પ્રકરણ 12 બદલાતો સમય. પ્રસ્તાવના. મિત્રો, આઝાદી વખતે ભાગલા પડવાથી ઘણા લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું હતું. નીલાભાઈ આઝાદી વખતે 10 વર્ષના નાના બાળક હતા. તેમના પિતાજી ખેતમજૂરી કરતા હતા. ત્યારે તેઓ અલિયારનો ટંડો ગામ, જે હાલ પાકિસ્તાનમાં છે, ત્યાં રહેતા હતા. આજે તેઓ નિવૃત્ત જીવન ગાળે છે. ચાલો તેમના બાળપણથી અત્યાર સુધીના તેમના અનુભવો સમજીએ. મોટું સ્થળાંતર. લગભગ 70 વર્ષ પહેલાની વાત છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો. ત્યારે અમે અલિયારનો તંડો ગામ, જે હાલ પાકિસ્તાનમાં છે, ત્યાં રહેતા હતા. તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું. ખૂબ ચહલપહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. ત્યાં મારા બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા. તે પણ સરહદ પર પડાવી લીધા. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ 2 ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા, જેમ અમે ભારતમાં આવ્યા હતા. થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. એક નવું ઘર. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી. અમે બાળકોએ પણ મદદ કરી હતી. માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા હતા. બહેન અને માએ તેમાં ભૂંસું ભેળવ્યું. બાપાએ દિવાલો બનાવી. અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા. માએ તેમાંથી લીપણ કરી ભોંયતળિયું તૈયાર કર્યું. મા કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાંસા તૈયાર કરી મોભ મૂક્યો, જેના પર થોડા શણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. અમારી આજુબાજુના મોટા ભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા જ હતા, જે મને ખૂબ જ ગમતું હતું. શું તમે તમારા ઘર કે આસપાસમાં રહેતા ગામના કોઈ વડીલની મુલાકાત લઈ તેઓ જ્યારે 8 કે 9 વર્ષના હતા તે સમયના તેમના અનુભવો જાણ્યા છે? હા, મારા દાદા નાના હતા ને ત્યારે તેઓ સૌરાષ્ટ્રમાં આવેલા દુધાળા ગામમાં રહેતા હતા. તે સમયે તેમનું ઘર માટી, લાકડા, છાણ અને નળિયાનું બનેલું હતું. તેમના ઘરમાં શૌચાલય ન હતું. ગામમાં કોઈના પણ ત્યાં શૌચાલય ન હતું. તેઓ શૌચક્રિયા માટે ગામના વગડામાં કે ખેતરોમાં જતા હતા. દાદાના ઘરમાં આગળ બનાવેલા રસોડામાં અને ક્યારેક ફળિયામાં માટીના ચૂલા પર રસોઈ બનાવવામાં આવતી હતી.
નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલા બન્યું હતું. તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. તે સમયે તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલતું હતું. નીલાભાઈએ ખરચરિયા એટલે કે જયરામનગર ગામમાં રહેણાંકની જગ્યા મળી એટલે તેઓએ જાત મહેનતથી ગાર કે માટી લીપણ, ભૂસું અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરી ઘર બનાવ્યું હતું. આમ ઘરની દિવાલો અને ભોંયતળિયું માટીનો ઉપયોગ કરી બનાવ્યું હોવાથી ખૂબ જ ગાર અને માટીનો ઉપયોગ થયો હતો. માટીનો ઉપયોગ ઘર બનાવવા તેમજ માટીના રમકડા બનાવવા માટે કરવામાં આવે છે. છાણને ઘરમાં લીંપણ કરવામાં તેમજ છાણિયા ખાતર તરીકે અને સુકાયેલા છાણાને ચૂલો સળગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. લીમડાની ડાળીનો દાંતણ કરવા તેમજ લીમડાના લાકડાનો ફર્નિચર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. શણના કોથળા અનાજ ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નળિયા ઘરની છત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ સ્થાનિક સામગ્રી બીજી ઘણી રીતે પણ ઉપયોગી છે. ઘરમાં ફેરફાર. સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા હતા. હવે બાપુજી મને પરણાવવા માંગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલા અમારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. તેઓ કહેતા, સિમેન્ટથી મજબૂત ઘરો બને છે. અમે પણ વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો પણ મળતી હતી. અમે તેનાથી દિવાલો બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. અમારે હવે દિવાલ પર લીંપણ નહોતું કરવું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાવડાવતા. અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા હતી. પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતી. અમે બધા રસોડામાં ચટાઈ પર એક સાથે જમવા બેસતા. તે ખૂબ ખુશીનો સમય હતો. તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરોમાં જતા હતા. ઘણા ખરા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી. અમે ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય બનાવ્યું હતું. બેલા એ દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે, જેનો ઉપયોગ ઈંટોની જેમ થાય છે. ગામડામાં લોકો મકાન બનાવવા માટે ઈંટોના બદલે બેલાનો ઉપયોગ કરે છે. વધુ બદલાવ. મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ તે ઘરમાં થયો હતો. સમય વીતતો ગયો. બાળકો થોડું ઘણું ભણ્યા. 20 વર્ષ પહેલા અમારી દીકરી ઝમીના લગ્ન થયા અને તે સાસરે રાફુ ગામે ચાલી ગઈ. જ્યારે દીકરા લાખાના લગ્ન થયા, અમને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ. ત્યારે દરેક પાકી ઈંટો વાપરતા હતા. અમે પણ દિવાલ બનાવવા તેનો જ ઉપયોગ કર્યો અને છત માટે વાંસા, નળિયાના બદલે અમે મજબૂતી લાવવા માટે લોખંડ, કપચી
અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી રસોડું મોટું બનાવ્યું. લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે, કારણ કે તે ગેસ સ્ટવ પર રસોઈ બનાવે છે. નવી વસ્તુઓ જોઈએ. મારા દીકરાનો દીકરો હમણાં જ જુદો રહેવા લાગ્યો છે. તેણે હવે નવું ઘર બનાવ્યું છે. તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે. ત્યાં તો મોટી મોટી ઈમારતો હોય, તેમાં જુદી જુદી સુવિધાઓ ઘણી જોવા મળે. તે નવી પેઢીનો દીકરો છે. તેણે હવે શૌચાલય, રસોડું વગેરે સુવિધાઓ વાળું ઘર બનાવ્યું છે, જે બનાવવું અમારા માટે અઘરું હતું. થોડા વર્ષો પહેલા લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચારો, નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો. હું હવે 80 વર્ષનો થયો. આ બધા વર્ષોમાં મેં ઘણા બધા ફેરફાર જોયા છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. અત્યારે અલિયારનો તંડો ગામમાં મકાનો કેવા હશે. મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે. અત્યારના સમયમાં ઘર બનાવવા માટે રેતી, સિમેન્ટ, કપચી, ઈંટો, લાકડા, લોખંડના સળિયા, લોખંડ, ટાઇલ્સ, કાચ, વિવિધ રંગો વગેરે સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવે છે. અમુક ઘરો ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, વિલાયતી નળિયા અને સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. ઘરના વિશેષ સુશોભન માટે બારણા અને બારીઓના ઉપરના ભાગે વિલાયતી નળિયા લગાવવામાં આવે છે. સમયના બદલાવની સાથે નીલાભાઈ તેમના પુત્ર લાખાભાઈ તથા નીલાભાઈના પુત્રના પુત્રએ ઘરના બાંધકામમાં બદલાવ લાવીને ઈંટો, સિમેન્ટ, રેતી અને લોખંડ કપચીનો ઉપયોગ કર્યો. એમ આધુનિક સમયમાં નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ પણ ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, કપચી, લાકડું, ટાઇલ્સ અને અન્ય સામગ્રીઓથી સજ્જ એવા મોટા ઘરમાં રહેવા જશે એમ લાગે છે. તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો? તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? તમે મોટા થઈને તમારા મૂળ વતનમાં રહેવાનું પસંદ કરશો. તમે ત્યાં પાક્કું ઘર બનાવીને રહેવાનું પસંદ કરશો. તમારા દાદા દાદીઓના ઘર શાના દ્વારા બનાવવામાં આવ્યા તેના વિશે તમે લખ્યું. શું તેમાંથી કેટલીક વસ્તુઓ તમારું ઘર બનાવવા ઉપયોગમાં લેવાઈ છે? તેના નામ આપો. દાદા દાદીનું ઘર માટી, લાકડા, છાણ અને નળિયાનું બનેલું હતું. તે વસ્તુઓમાંથી આપણું ઘર બનાવવા આપણે લાકડાનો ઉપયોગ કર્યો છે. જે માણસ લાકડાનું કામ કરે છે તેને કોઈ સુથાર કહે છે, તો કોઈ તેમને મિસ્ત્રી પણ કહે છે. ચાલો આ ચિત્ર જોઈ તેના આધારે આપણે અહીં આપેલું કોષ્ટક પૂર્ણ કરીએ. અલગ અલગ લોકો દ્વારા અહીં કેવા પ્રકારના કામ થાય છે? ચિત્રમાં તેઓ
કયા સાધનોનો ઉપયોગ કરતા બતાવાયા છે? તે કામ કરતા લોકોને શું કહે છે? તેની વિગત આપણે આપેલ કોષ્ટકમાં લખીશું. કામ સિમેન્ટ, રેતી, પાણીને ભેગા કરી માલ બનાવે છે. સાધન પાવડો, તગારું. તે માણસ શું કહેવાય છે? મજૂર. કામ ઘરનું ચણતર કામ કરે છે. સાધન લેલું, માસ્ટર. તે માણસ શું કહેવાય છે? કડિયો. કામ ઘરનું ઇલેક્ટ્રિકનું કામ કરે છે. સાધન ટેસ્ટર, પક્કડ, વાયર, ડ્રિલ મશીન. તે માણસ શું કહેવાય છે? ઇલેક્ટ્રિશિયન. કામ વિવિધ પ્રકારની પાઇપ ફિટિંગ, નળ ફિટિંગ કરે છે. સાધન પક્કડ, પાના, ડ્રિલ, મશીન. તે માણસ શું કહેવાય છે? પ્લમ્બર. આમ આ બધા લોકો સાથે મળીને જુદા જુદા કામ કરીને ઘર બનાવે છે. શું તમે આ પ્રકારનું કામ કરનારા માણસોને જાણો છો? તમે સુથાર, કુંભાર, કડિયો, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, લુહાર વગેરે કારીગરોની મુલાકાત લઈ માહિતી મેળવો અને તેમના કાર્યો વિશે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. જુઓ, તે નીચે મુજબ છે. સુથાર તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે. ઓજારો કરવત, રંધો, પરસી, હથોડી, સીગરો, શારડી તેના ઓજારો છે. કુંભાર તે માટીમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે ઈંટો, નળિયા, માટલા, ઘડા, હાંડલા, કોઠી, કુંજા, કુંડા, કુલડી, કોડિયા, તાવડી, તવી વગેરે બનાવે છે. ઓજારો ચાકડો, લાકડી અને ટપલું તેના મુખ્ય ઓજારો છે. કડિયો તે ઈંટ, પથ્થર, આરસ, ટાઇલ્સ, માટી, રેતી, કપચી, ચૂનો, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી ઘરની દિવાલોનું ચણતર અને પ્લાસ્ટર કરે છે. દુકાન તથા ટાંકી પણ બનાવે છે. ઓજારો તગારું, લેલું એટલે કે ચૂનાળું, ઓળંબો, ડસ્ટર, હથોડી વગેરે તેના ઓજારો છે. પ્લમ્બર તે ઘરમાં પાઇપલાઇન નાખી નળ ફિટ કરી આપે છે. ઓજારો પક્કડ, હથોડી, વાનરીપાનું, સ્ક્રૂ ડ્રાઈવર તેના મુખ્ય ઓજારો છે. ઇલેક્ટ્રિશિયન તે ઘરમાં વીજળીની લાઈન નાખે છે તથા ગોળા, ટ્યુબલાઇટ, પંખા, એસી, ગીઝર વગેરેનું ફિટિંગ કરે છે. ઓજારો સ્ક્રૂ ડ્રાઈવર, ટેસ્ટર, ટેપ, ડ્રિલ મશીન વગેરે તેના મુખ્ય ઓજારો છે. લુહાર તે લોખંડમાંથી
વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, સીડી, જાળી, દરવાજા, હળ, પાવડા, કોદાળી, દાંતરડા વગેરે બનાવે છે. ઓજારો એરણ, હથોડો, ઘણ, સાણસી, કાનસ, કાતર, છીણી વગેરે તેના ઓજારો છે. જુઓ, અહીં નવું બાંધકામ ચાલી રહ્યું છે. અહીં એક ઘરનું બાંધકામ થઈ રહ્યું છે. ત્યાં 7 માણસો કામ કરી રહ્યા છે. એક મજૂર સ્ત્રી રેતી અને સિમેન્ટને ભેગું કરીને પ્લાસ્ટર કરવા માટેનો માલ તૈયાર કરી રહી છે. તો બીજો એક મજૂર તે માલને તગારામાં ભરીને બીજા મજૂરને આપે છે. એક કડિયો પ્લાસ્ટર કરે છે અને એક મજૂર સ્ત્રી પ્લાસ્ટર કરતા કડિયાને ઈંટો આપે છે. સુથાર બારી અને બારણાની ફ્રેમ તૈયાર કરી રહ્યો છે. ઇલેક્ટ્રિશિયન વાયરિંગનું કામ કરે છે. અહીં કુલ 5 પુરુષો અને 2 સ્ત્રીઓ છે. તે લોકોમાંથી કડિયાને કડિયા કામની દરરોજની મજૂરી 1000 રૂપિયા, મજૂરને દરરોજના 600 રૂપિયા, સુથારને દરરોજના 700 રૂપિયા અને ઇલેક્ટ્રિશિયનને પણ દરરોજના 700 રૂપિયા મજૂરી મળે છે. અહીં મકાન બનાવવા ઈંટ, રેતી, સિમેન્ટ, કપચી, લાકડું, લોખંડના સળિયા, ઇલેક્ટ્રિકના વાયર વગેરે સામગ્રી વાપરવામાં આવી છે. આ મકાન બનાવવા 1 ટ્રક ઈંટો અને 30 થેલીઓ સિમેન્ટની વાપરવામાં આવી હશે. બાંધકામની જગ્યાએ દૂરથી અને વધારે સામાન લાવવાનો હોય તો ટ્રક અને ટ્રેક્ટર દ્વારા લાવવામાં આવે છે. અને જો નજીકથી અને ઓછો સામાન લાવવાનો હોય તો હાથલારી, રેંકડી અને મિની ટ્રક વગેરે વાહનો દ્વારા લાવવામાં આવે છે. આપણે જોયું કે ઘર બનાવવા માટે જુદી જુદી વસ્તુઓ વપરાય છે. આ વસ્તુઓની કિંમત કેટલી હોય છે તે તમે જાણો છો? ચાલો હવે આપણે જુદી જુદી વસ્તુઓની કિંમત જાણીએ. સિમેન્ટની 1 થેલીની કિંમત કેટલી હોય છે? સિમેન્ટની 1 થેલીની કિંમત આશરે 450 રૂપિયા હોય છે. 1 ઈંટની કિંમત કેટલી હોય છે? 1 ઈંટની કિંમત આશરે 5 રૂપિયા હોય છે. રેતીની 1 ટ્રક કે ટ્રેક્ટરની કિંમત આશરે કેટલી હોય છે? રેતીની 1 ટ્રક કે ટ્રેક્ટરની કિંમત આશરે 5000 રૂપિયા હોય છે. પ્લાસ્ટર કરવા માટેનો માલ તૈયાર કરવા કડિયો 1 થેલી સિમેન્ટમાં રેતીની કેટલી થેલી ભેળવે છે? પ્લાસ્ટર કરવા માટેનો માલ તૈયાર કરવા કડિયો 1 થેલી સિમેન્ટમાં 4 થેલી જેટલી રેતીની ભેળવે છે. ઘર બનાવવામાં લોખંડ શા માટે વપરાય છે? લોખંડ ઘરને મજબૂત બનાવે છે, માટે ઘર બનાવવા માટે લોખંડ વપરાય છે. 80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીઓ ઉપયોગમાં લેવાઈ હતી. તેની સાચા ક્રમમાં યાદી બનાવો. 1. પહેલી વખત નીલાભાઈનું ઘર બનાવવા માટે માટી, ભૂસું, ગાયનું છાણ,
લીમડાની ડાળીઓ, શણના કોથળા, માટીના નળિયા વગેરેનો ઉપયોગ થયો હતો. 2. બીજી વખત નીલાભાઈનું ઘર બનાવવા માટે સિમેન્ટ, લોખંડ, પકવ્યા વગરની ઈંટો એટલે કે કાચી ઈંટો, ચૂનો અને શૌચાલય બનાવવા બેલાનો ઉપયોગ થયો હતો. 3. ત્રીજી વખત નીલાભાઈનું ઘર બનાવવા માટે પાક્કી ઈંટો, લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ થયો હતો અને શૌચાલયમાં પાઇપનો ઉપયોગ થયો હતો. 4. ચોથી વખત નીલાભાઈનું ઘર બનાવવા માટે પાકી ઈંટો, રેતી, સિમેન્ટ, કપચી, રંગીન ટાઇલ્સ વગેરેનો ઉપયોગ થયો હતો. આમ આપણે આ પ્રકરણમાં જોયું કે આજથી 70 વર્ષ પહેલા લોકો ઘર બનાવવા માટે સ્થાનિક સામગ્રીઓનો ઉપયોગ કરતા હતા. પરંતુ સમય જતાં નવી શોધો થવાથી હવે લોકો પાક્કા અને મજબૂત ઘર બનાવવા લાગ્યા છે. ચાલો ઘર બનાવીએ. જુદી જુદી વસ્તુઓથી ઘર બને છે તેના વિશે આપણે જાણ્યું. હવે ચાલો આપણે અલગ અલગ ઘરના નમૂના બનાવીએ. તેના માટે આપણે માટી, લાકડું, કાગળ, કાપડના ટુકડા, ચંપલનું બોક્સ, દિવાસળીનું બોક્સ અને રંગોનો ઉપયોગ કરી શકીશું. આ પ્રવૃત્તિ કરવા માટે 4 બાળકોના 3 જૂથ બનાવીશું. પહેલું જૂથ માટી અને લાકડાનું ઘર બનાવશે. આ ઘર તૈયાર થઈ ગયું. બીજું જૂથ લાકડાનું ઘર બનાવશે. લાકડામાંથી બનાવેલું ઘર પણ તૈયાર થઈ ગયું. ત્રીજું જૂથ ચંપલનું બોક્સ, કાગળ અને જુદા જુદા રંગોનો ઉપયોગ કરીને ઘર બનાવશે. ત્રીજા જૂથે બનાવેલું ઘર પણ તૈયાર થઈ ગયું. આ ત્રણેય જૂથે અલગ અલગ પ્રકારના સુંદર ઘર બનાવ્યા. હવે આપણે આ ત્રણેય ઘરોની પડોશમાં ફળિયું બને તે રીતે ગોઠવીશું. આપણે શું શીખ્યા? જૂના જમાનામાં અને અત્યારના સમયમાં મકાનોની વ્યવસ્થામાં ફેરફારની સમજ. જૂના જમાનામાં મકાનની બનાવટમાં વપરાતી વસ્તુઓની જાણકારી. અત્યારના સમયમાં મકાનની બનાવટમાં વપરાતી વસ્તુઓની જાણકારી. વ્યવસાયકારો, તેમના કામ અને તેમના ઓજારોની માહિતી.